અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ધોળિયા ગામે મકાન ધરાશયી થતા 3 પશુઓના મોત પ્રાપ્ત વિગત અનુસાર સતત 3 દિવસથી જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ધોળિયા ગામના એક પશુપાલક રમેશસિંહ નાનજી પૂજારાના ઘરે એક ભેંસ, એક ગાય સહિત 2 નાના પશુઓ વરસાદથી બચાવવા માટે બનાવેલા કાચા ઘરમાં બાંધેલા હતા। તે દરમિયાન રાત્રિના સમયે અનાધાર વરસાદ ખાબક્યો હતો। તેના પગલે અચાનક પશુમાં બનાવેલું છાપરું ધરાશયી થયું હતું, જેમાં 4 પશુઓ દટાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા। ત્યારે ગામના લોકોને જાણ થતાં ઘટના સ્થળે દોડી જઈ મૃત્યુ પામેલા ગાય, ભેંસ, વાછરડાને બહાર કાઢ્યા હતા। પશુપાલક ધંધો કરી જીવન નિર્વાહ કરતા પશુપાલકના પરિવારના માથે આપ તૂટી પડ્યું હતું તેવી સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે આ પશુપાલકને સરકાર સહાય આપે તેવી પીડિત પરિવાર અને ગ્રામજનોની માંગણી છે। રિપોર્ટર અજય ભાટિયા, DT ન્યૂઝ લાઈવ 24 અરવલ્લી।